શ્યામકુમારના નમસ્કાર। 14 મે 2026ના રોજ કચ્છના ખેડૂતો માટે આજની વિશેષ કૃષિ સલાહ અને સાવચેતીના સૂચનો નીચે મુજબ છે। આજે કચ્છમાં હવામાન સૂકું રહેવાની સાથે બપોરના સમયે તાપમાનમાં વધારો થવાની શક્યતા છે, તેથી ખેડૂત મિત્રોએ પાકને લૂથી બચાવવા માટે ખાસ તકેદારી રાખવી જોઈએ। ઉનાળુ તલ અને મગના પાકમાં જો અત્યારે દાણા ભરાવાની પ્રક્રિયા ચાલુ હોય, તો આ સમયે જમીનમાં ભેજનું પ્રમાણ ઘટવું ન જોઈએ। જો શક્ય હોય તો વહેલી સવારે અથવા મોડી સાંજે પિયત આપવાનું રાખવું, જેથી પાણીનો વ્યય ઓછો થાય અને છોડને સીધો ફાયદો મળે। ટપક પિયત પદ્ધતિનો ઉપયોગ કરતા ખેડૂતોએ ફિલ્ટર અને નોઝલ સાફ રાખવા, જેથી સમાન રીતે પાણી મળી રહે। બાગાયતી પાકોમાં, ખાસ કરીને દાડમ અને જામફળના બગીચામાં ફળના રક્ષણ માટે ફ્રૂટ બેગિંગ, ફળને કાગળ કે કાપડની થેલીથી ઢાંકવા પદ્ધતિ અપનાવવી જોઈએ, જેથી સૂર્યપ્રકાશની સીધી અસરથી ફળના રંગ અને ગુણવત્તા બગડે નહીં। શાકભાજીની ખેતીમાં વેલાવાળા પાકોમાં ગૌમૂત્ર અને લીમડાના તેલનો જૈવિક દ્રાવણ તરીકે છંટકાવ કરવો, જે ગરમીમાં વધતી જીવાતો સામે રક્ષણ આપશે। પશુપાલકોએ આજના દિવસે પશુઓને બાંધવાની જગ્યાએ છત પર ઘાસ અથવા કંતાન નાખી ઠંડક જાળવવી અને તેમને દિવસમાં ઓછામાં ઓછું 3 વાર પાણી પીવડાવવું। ખેતીના કામો દરમિયાન લૂથી બચવા માટે લીંબુ શરબત કે ORS નું સેવન કરતા રહેવું જોઈએ।